વેલકમ ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ એચપી એજ્યુકેશન ગુજરાતીમાં આપનારું સ્વાગત છે। જો મિત્રો અમારી ચેનલમાં તમે નવા જોડાયા તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો આજે આપણે ફોરેસ્ટ માટે અત્યારે જે 8 ફેબ્રુઆરી 2024ના રોજ જે પરીક્ષા શરૂ થઈ છે તેમાં પ્રથમ પાળની અંદર જે ફોરેસ્ટની અંદર પ્રશ્નો પૂછાણ્યા અને જે વિદ્યાર્થીઓ દ્વારા અમારા સુધી પહોંચ્યા તેનો અમે વિડીયો બનાવ્યો છે, જેથી કરીને આવનારી પરીક્ષાઓમાં આવનારા દિવસોમાં જે પરીક્ષાઓ ચાલુ છે ફોરેસ્ટની તેની અંદર વિદ્યાર્થીઓને વધારેમાં વધારે ફાયદો થાય અને એના આધારે તૈયારી કરે, જેથી કરીને અમે આ વિડીયો બનાવ્યો છે। તો મિત્રો આ વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। ફોરેસ્ટ શિફ્ટ 1 ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો, જીકેના પ્રશ્નો અને ગણિત બધા મિત્રો પ્રશ્નો જેટલા અમારી પાસે આવ્યા છે તેના અમે લઈ લીધા છે અને નવા જેમ પ્રશ્નો અલગ અલગ શિફ્ટ વાઇઝ આવશે એમ પણ મિત્રો અમે અલગ અલગ વિડીયો બનાવતા રહીશું। શબ્દ સમૂહ મિત્રો, વ્યક્તવ્ય સાંભળનાર તો શ્રોતા, રાહ જોવી તો પ્રતીક્ષા, કહી ન શકાય તેવું તો અકથ્ય। અલંકાર હતો મિત્રો શિયાળો એ શિયાળો તો અનન્વય, સંધિ હતી સ્વલ્પ, સુવતા અલ્પ। સમાસ મિત્રો ત્રિભુવન, ત્રણ લોકનો સમૂહ તો દ્રિગુ અને આવજા તો મિત્રો દ્વંદ સમાસ। વિરુદ્ધાર્થી ગરીબ તો ધનવાન અને ઊંધું તો ચતુ। સમાનાર્થી શબ્દો મિત્રો હતા બે, પાડ તો આભાર અને ફાડ તો ધ્રાસકો। મિત્રો હવે જે જીકે ટાઈપના કે પર્યાવરણને સંકળતા મિત્રો જે વનલાઇનર પ્રશ્નો મિત્રો પેપર એકદમ સહેલો હતું આજે, અને જે આજે વનલાઇનર પ્રશ્નો ઘણા હતા આજે મિત્રો, તો એની અંદર જે વનલાઇનર પ્રશ્નો મારી પાસે આવે છે તેની માહિતી મિત્રો આપી દઈએ। તો મિત્રો આયુષ્યનનું ફૂલ ફોર્મ નો પ્રશ્ન પૂછાણો હતો। પછી મિત્રો જળ ઉત્સવ જે અમરેલીમાં યોજવામાં આવ્યો હતો તે, ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર મિત્રો, રેડ ડેડા બુક વિશે પણ પ્રશ્ન હતો। ગરીબનો વિદ્યાર્થી, ગરીબનો વિરુદ્ધાર્થી મિત્રો, મહિલા માટે ક્યારે બિલ પસાર કરવામાં આવ્યું હતું, મગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે। કેલેન્ડરનો એક મિત્રો પ્રશ્ન હતો। એનજેટીની સ્થાપના વર્ષ મિત્રો 2010માં, ખાનપુર તાલુકો, લસા અને ગુસા 36 108 નો। મિત્રો મેથ્સનું આપણે પાછળ સોલ્યુશન છે આ અહીંયા પણ આપેલું છે અને તેના પ્રશ્નો પાછળ આપેલા છે, તે આપણે સારી રીતે ધ્યાનપૂર્વક પ્રશ્નો જોઈશું। 7 સંખ્યાની સરેરાશ 56 અને પ્રથમ 6 ની 55, તો 7મી સંખ્યા શોધો। 3 સંખ્યાની સરેરાશ 20, પ્રથમ સંખ્યા 11 અને બીજી 21, તો ત્રીજી શોધો। શ્રેણી 10, 21, 33, 46 ને 60, તો આગળ કયું મિત્રો। 18 જાન્યુઆરી 1969ના દિવસે કયો વાર હતો। ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલ છે। દારૂબંધી સાથે કયું સત્યાગ્રહ જોડાયેલ છે। દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી। 1980 પછી ગીર શેના માટે ફેમસ છે। G20 સપ્ટેમ્બરમાં કયા શહેરમાં યોજાયેલ। હવે મિત્રો આપણે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં કયા કયા પ્રશ્નો પૂછાણ્યા હતા। તો મિત્રો 2a બરાબર 3b બરાબર 6c, તો એબીસી કેટલા। મિત્રો પાઈ ચાર્ટ હતો, એ બરાબર 20%, આઈ બરાબર 25%, 15%, કે બરાબર 10%, 110%। છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 3 ગણી હોય તો કેમાં છોકરાઓની સંખ્યા કેટલી હોય, 50,000 મિત્રો। અને મિત્રો તમારે જો વિડીયો સોલ્યુશન જોતું હોય તો બકુલભાઈ પટેલ દ્વારા ભેંસકી પેઠશાળા જે યુટ્યુબ છે તેમાં મિત્રો એનું સોલ્યુશન આપવામાં આવેલું છે, જે તમારે ખાસ જોઈ લેવું। 18 તમારે પહેલાં તો જાતે ટ્રાય કરવો કે આપણને કેટલા પ્રશ્નો આવડે છે। 18 જાન્યુઆરી 1969ના રોજ કયો વાર હતો। 50%ના 30% અને 30%ના 20% કરતાં કેટલા મોટા। 3 સંખ્યાની સરેરાશ 20, 2 સંખ્યા 11 ને 21 થાય તો ત્રીજી સંખ્યા કઈ। 10, 21, 33, 46, 60, તો પછી કયું આવશે। 117માં વેચતા 10% ખોટ જાય તો 5% નફા માટે કેટલામાં વસ્તુ વેચવી જોઈએ। તો મિત્રો આ તો તમને નફો ખોટનો બેઝિક પ્રશ્ન આવડતો જ હોય છે કે 90, 117, તો મિત્રો 105 કેટલા। 156, 874, 238, 564, 912 સંખ્યાને ઉલટી કરતા મળતી મોટી સંખ્યાનો એકમનો અંક કયો। 7 સંખ્યાની સરેરાશ 56ની સરેરાશ 55, તો 7મું પરિણામ કયું। નીચે આપેલ 4 સમૂહમાંથી અલગ પડતો સમૂહ જણાવો। AB, IM, HG,
IG. જે મિત્રો તમારે ABCDના આધારે પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે. MNOPQRM એ N કરતાં મોટો કરતાં નાનો, P માત્ર Q કરતાં નાનો તો સૌથી નાનો કોણ? આ મિત્રો માહિતીનો પ્રશ્ન છે. 1 36 108 નો લસા 10 કિલોમીટર પ્રતિ આવરની ઝડપે ચાલતો 2 કલાકમાં પહોંચી જાય છે. હવે 2 કિલોમીટર પ્રતિ આવર કલાકની ઝડપે વધારે તો કેટલો વહેલો પહોંચી જવાય? મિત્રો આવી ટાઈપના મેથ્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જો મિત્રો તમે ફોરેસ્ટની પરીક્ષા આપવાના હો આગામી સમયમાં તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો. તમને અમે નવી શિફ્ટ જેમ દિવસમાં શિફ્ટ આવશે તેવી રીતે મિત્રો અમે તમને ફોરેસ્ટનું પેપરનું એનાલિસિસ કરીશ અને તમારા સુધી વિડીયો દ્વારા માહિતી પહોંચાડીશું. ચલો તો મિત્રો ફરી મળીશું. જય હિન્દ, જય ભારત મિત્રો.